તો અમેરિકા ઈરાન વચ્ચેનું આ યુદ્ધ ફરી ભીષણ રૂપ ધારણ કરી રહ્યું છે। સતત ચોથા દિવસે અમેરિકાએ ઈરાનના અનેક ઠેકાણા ઉપર મિસાઇલ ઝીંકી છે। અમેરિકા ખાસ તો ઈરાનના એવા સ્થળોને ટાર્ગેટ કરી રહ્યું છે કે જેને નુકસાન પહોંચાડે તે IRGCની કમર તોડી શકે। અને એને લઈને જ આ ખૂબ જ મહત્વની જે જાણકારી છે તે આપની સ્ક્રીન પર જોઈ શકો છો કે અમેરિકાની એર સ્ટ્રાઇક અને કયા કયા તેની પર કોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તે સ્પષ્ટ જોવા મળે છે। સિરિક ટાપુ કે જે હર્મુઝની નજીક IRGCનું મિસાઇલ અને ડ્રોન બેઝ છે તે તેની ટાર્ગેટ પર છે। કેશમ ટાપુ કે જે અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટી પર હુમલો કરવામાં આવ્યો છે તેની પર એ ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે। બંદર અબ્બાસની વાત કરવામાં આવે IRGCના નેવી બેઝ અને ડ્રોન સાઇટ્સને ટાર્ગેટ કરવામાં આવ્યા। આ સાથે ચાબહાર પોર્ટ હોય કે જે સૈન્ય ઠેકાણું અને દરિયાઈ નિયંત્રણ ટાવર પણ ત્યાં માનવામાં આવે છે। ચાબહાર પોર્ટ પણ ખૂબ જ અગત્યનું છે। કિશ ટાપુ હોય કે જે IRGCની નેવી તેમજ ડ્રોન અને રડાર સાઇટ્સને ટાર્ગેટ કરવામાં આવ્યા। આ વખતે પકડીને એ IRGCની એ તમામ જે સાઇટ્સ છે તે ઠેકાણા આવશે તેને નેસ્ત નાબૂદ કરવાનો ટાર્ગેટ ડોનાલ્ડ ટ્રમ્પનો। હેંગમ ટાપુની વાત કરીએ IRGCની નેવીના ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। હેંગમ ટાપુ હોય કે જે હોર્મુઝ સ્ટ્રેટમાં અહીંથી જ સૈન્ય મદદ પહોંચાડે છે અને એટલા માટે જ હેંગમ ટાપુને નષ્ટ કરવાની વાત થઈ રહી છે। બુશહર ન્યુક્લિયર પ્લાન્ટની વાત છે। ઈરાનના મુખ્ય પરમાણુ ઉર્જા કેન્દ્ર અને તેની પર જ ડોનાલ્ડ ટ્રમ્પનું સીધું જ નિશાન છે। ન રહે પરમાણુ ન રહે ઈરાન, આ પ્રકારની નીતિ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અપનાવી રહ્યા છે। બંદર અબ્બાસની વાત હોય કે જે હોર્મુઝનું મુખ્ય સૈન્ય ઠેકાણું અને લોજિસ્ટિક પોઈન્ટ માનવામાં આવી રહ્યું છે। શારસ્તાન ઈરાનની સૈન્ય સંચાર સુવિધાનું મોટું કેન્દ્ર છે। આપ જુઓ એક એ તમામ ઠેકાણાઓ કે જેના કારણે ઈરાન આ યુદ્ધમાં ટકી રહ્યું હતું એ તમામ ઠેકાણાઓને નષ્ટ કરવા માંગે છે જેથી કરીને ઈરાનની કમર તૂટે અને તે ઘૂંટણીએ આવે તેમ ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે। આ સાથે જ અવાઝ અને ખુજેસ્તાનની વાત કરીએ તો એ પણ સૈન્ય ઠેકાણા કે જેની પર હુમલા કરવામાં આવ્યા અને આ હુમલાના આધારે જ તેને નષ્ટ કરવાની આખી જે પ્રક્રિયા છે તે સતત ચાલી રહી છે। આ છે વાત અમેરિકાની। હવે ઈરાનની વાત કરીશું કે ઈરાન વળતો પ્રહાર કેવી રીતે કરી રહ્યું છે અને આ વળતા પ્રહારમાં અમેરિકાને કેટલું નુકસાન થયું છે તેની વાત કરીએ। સૌથી પહેલા બહેરીનની વાત છે। બહેરીનથી સેન્ટ્રલ કમાન્ડની નેવીનું સંચાલન જે પ્રકારે ચાલે છે, બહેરીનમાં અમેરિકાની 5મી ફ્લીટના હેડક્વાર્ટર પર હુમલો કરવામાં આવ્યો। બહેરીન એ ખૂબ જ અગત્યનું અમેરિકા માટે છે કારણ કે તેના આધારે જ તે ઈરાન પર સીધું ટાર્ગેટ કરતું હોય છે અને હવે તેની પર જ હુમલો કુવેતમાં અલી અલ સલેમ અને અહમદ અલ ઝેબર બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે। આ સાથે જોર્ડનની વાત કરીએ અમેરિકાના ડ્રોન ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા કારણ કે મોટા પ્રમાણમાં અમેરિકા એ ડ્રોન્સને જોર્ડનમાં રાખતું હતું ને એટલા માટે થઈને જ તેને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું। જોર્ડનમાં અમેરિકાની એ સ્પેશિયલ ફોર્સનું ઓપરેશન પોઈન્ટ તેને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું। આપ જુઓ જ્યારથી આ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન એ